છે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવ ગમતું નથી નો પાડો લીધો ઘેરે જાવ ગમતું નથી દોયા વિના આવી જા ઘેરે જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવી જા ઘેરે જાવ ગમતું નથી હવે જોઈ લ્યો કે તમે જોઈ લ્યો એ હવે જોઈ લ્યો વાછરડા ના ઘેરે રે જાવ ગમતું એ હા રસિયો રો પાડો તમે કાળી તે કામડી નો ધંધા તમે કાળી તે કામડી નો ધંધા તમે ભરવાડના તમે ભરવાડના ભાણે આવી જાઓ આવી જાઓ આવી જાઓ વીરવાર સા જગદંબા તો જોગણી એ અમે જપીએ તમારા અખંડવાળી તમારા દીવા બને ખેલ ખેલ રે ભવાની માં જગત ભવાની માં જાગત કે માં એ માને तुम्हारी देवाला माने तुम्हारी देवाला ए सजन शहीद दे कुटुंब માં પ્રીત દે ધંધમાં જીત દે માં ભવાની ધંધમાં જીત દે માં ભવાની हे आनंद मंग भयो जय हो नंदलाल की
ગોપીઓ સાથે હતી. એટલે કાત્યાયની દેવીનું જ્યાં વ્રત હાલતું હતું, ગોપીઓ સૌ સાથે મળી અને ગોપીઓ બધી ભેગી થઈ અને સ્નાન કરે છે. ગોપીઓ જે સ્નાન કર્યું એટલે નિર્વસ્ત્ર ગોપીઓનું સ્નાન છે. નિર્વસ્ત્ર ગોપીઓએ સ્નાન કર્યું છે. નિર્વસ્ત્ર સ્નાન કર્યું, નિર્વસ્ત્ર સ્નાન કરે છે. નિર્વસ્ત્ર એણે સ્નાન કર્યું. એટલે અહીંયા ભગવાન સમજાવે છે કે જીવ કોઈ પણ તીર્થ યાત્રાની માલિપા જાઓ, સ્નાનનો મહિમા સમજાયો છે. તીર્થયાત્રા માટે જઈએ ત્યારે ક્યારે પણ નિર્વસ્ત્ર થઈ અને સ્નાન કરવું નહીં. શાસ્ત્રની આ મનાઈ છે. શાસ્ત્રનો એ નિયમ છે. એટલે વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરવા. દીકરીઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. કાત્યાયની દેવીનું દીકરીઓ વ્રત કરે છે. વ્રતની અંદરમાં સમજાવ્યા છે. કારણ કે હવે તો ઠાકોરજીની કૃપા, વ્રતની જ્યાં વાત આવી, કાત્યાયની દેવીનું દીકરીઓ વ્રત કર્યું, નિર્વસ્ત્ર વ્રત કર્યું એટલે ભગવાન સમજી ગયા. એટલે દીકરીઓના જે વસ્ત્ર હતા એ વસ્ત્ર ભગવાને લઈ લીધા અને વસ્ત્ર લઈ ભગવાન કદમના ઝાડ ઉપર ચડીને બેઠા છે. વસ્ત્ર લઈ કદમના ઝાડ ઉપર ચડીને બેઠા છે. આ દીકરીઓ સ્નાન કરે છે. એટલે દીકરીઓ બધી આવી ભગવાનની પાસે વસ્ત્ર માંગ્યા છે કે પ્રભુ અમને અમારા વસ્ત્ર પાછા આપી દો. ત્યારે ભગવાન સમજાવે છે, તીર્થયાત્રાનો મહત્વ સમજાયું, મહિમા સમજાયું કે કોઈ પણ તીર્થયાત્રામાં જાઓ ત્યારે કેવી રીતે જવું, કેમ દેવદર્શન કરવા, આનું વર્ણન સમજાયું છે. અને જીવ હવે જે કાંઈ દેવદર્શન કરવા માટે થઈને જઈએ છીએ તમે હું બધાય, એટલે જીવ ભગવાનની માલિપા તો તમારું મારું ધ્યાન ઓછું હોય, ભગવાનની માલિપા ઓછું ધ્યાન હોય. પણ બારોબાર જેવા તમે ને મેં પગરખા ઉતાર્યા હોય ને, એટલે ધ્યાન જીવનું પગરખામાં હોય, ભગવાનમાં ન હોય. આ તો ધરાળ જવું પડે ને ધરાળ આવવું પડે ને એવું છે. આ ખોટું નથી કહેતું. નીકરા હોય, નીકરા હોય એટલે જો પગે લાગવા ન જાય તો સમાજની દ્રષ્ટિએ ભોઠા પડીએ. આ એ દુઃખ લાગે ને, બાકી તો કોઈ ધર્મ કરે એમ નથી. આ તો સમાજ નડે. સમાજની માલિપા તમારે મારે રહેવું છે. એટલે જીવ દર્શન કરવા જાય પણ ભગવાનના દર્શનમાં ધ્યાન ઓછું. ચપ્પલ રાખ્યા હોય ને અહીંયા ધ્યાન હોય, પગથિયા ચડે ત્યાંથી મગજ અહીંયા કામ કરતો હોય, ઓલા ખૂણામાં રાખ્યા, ટ્રાફિક છે, મારું હાડું વળી કોઈ બદલાવી જાય તો એટલે કોઈ બદલાવી ન જાય. એટલે જમણું સહી ડાબી કોરા રાખે ને ડાબુ સહી જમણી કોરા રાખે. કાં તો માણસ ચપ્પલ છે એ પોતાના ઊંધા કરી નાખે કે કોઈ અડે નહીં, આડાઉરા નાખી દે. એટલે આડાઉરા એ પધરાવી દે છે. એટલે ભગવાનમાં ધ્યાન જીવનું ઓછું હોય, એનું ધ્યાન ચપ્પલમાં. એટલે એક સંત હતા, સંત સંમેલન થયું, બધા સંતો સાથે મળ્યા. હવે એક સંત જે હતા ને એની જે તુંબડી હતી, કારણ કે સંતોની તુંબડીઓ તો બધા એની હરખી હોય, એટલે સંતોની તુંબડીઓ બધી હરખી હતી. એટલે એક તુંબડી સંત ભૂલી ગયા કે આ તુંબડી કઈ તુંબડી મારી છે. એટલે હવે કોઈ વરખાય તો નહીં, ખબર ન પડે. એટલે જે સભા બેઠી હતી સભાની માલિપા સંત ઉભા થયા અને સંતે ઉભા થઈને પોકાર માર્યો કે ભાઈ जिस जिसकी तुमड़ी हो वो सब उठा लो, जे जे नीचे हाव हावनी हाव लई ल्यो, હું મારી ફોડી નાખું છું.
એટલે હું મારી ફોડી નાખું છું, જે જેની લઈ લ્યો. એટલે જેટલા બેઠા હતા એ બધાય દોટ મૂકીને હવાની તુંબડી લેવા માંડ્યા. છેલ્લે એક તુંબડી વધી. એટલે સંત સમજી ગયા કે આ તુંબડી મારી છે. એટલે માણસ ઘડીક વાર પૂરતું ભૂલી જાય. માણસ ઘડીક વાર પૂરતો ભૂલી જાય કે હું ક્યાં છું. દેવ મંદિરમાં છું, સત્સંગમાં છું, કથામાં છું. આ તમારા ને મારા મગજમાંથી નીકળી જાય છે. એટલે અહીંયા કાત્યાયની દેવીનું વ્રત કરે છે. કાત્યાયની દેવીનું વ્રત કે દીકરીનો જન્મ થાય, દીકરી સમજણી થાય. દીકરી સમજણી થાય ને ત્યારથી રહેવાનું ચાલુ કરે. સમજણી થાય ત્યાં સુધી શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરી પારકી થાય ને તોય એના મોઢાની માલિપા વ્રત હોય. પારકી થાય ને તોય વ્રત હોય. કે દીકરીઓએ જે વ્રત કર્યું હોય, અહીંથી વ્રત કરી એ મોળાકત કર્યા હોય, જયા પાર્વતી કર્યા હોય, પછી પારકે ઘેર જાય એ ઘરનો દી વારવા માટે થઈને દીકરીઓ દિવાહો કરે. એ દિવાહો પૂરો કરી દીકરીઓની જે કાંઈ સંતાનની પ્રાપ્તિ થાય એટલે સંતાનને માટે થઈ દીકરીઓ એ વ્રત જીવવ્રત કરે. એ વ્રત જીવવ્રતના વ્રત કરે. એ વ્રત જીવવ્રત જ્યાં વ્રત કરી લે અને ત્યાં પાછું પોતાના સંતાનોને 100 વર્ષનું આયુષ્ય મળે. એટલે એ દીકરીઓના મુખે વ્રત વ્રત અને વ્રત જીવે અહીંયા સુધી વ્રત. પણ જેટલા બેઠા છો એટલા સાંભળી લ્યો. બૈરાવ પુરુષોને નથી કહેતા, કારણ કે એ બધા નક્કી જ કર્યું છે કે આપણે 3 ટાઈમ ખાઈ લેવું. આ તો હલવાણા હોય ને મારા જેવા એમ કીધું હોય કે શનિ નડે ને રાહુ નડે તો રી હલવાણા હોય તો, બાકી એક કઈ રીએ નહીં. પણ દીકરીનો અહીંયા વાત કરું કે સમજણી થાય ત્યારથી પારકી થાય ત્યાં સુધી એના મુખની માલિપા વ્રત હોય. એટલે વ્રતના માધ્યમથી જે જવાબદારી સોંપી છે બહેનોને, દીકરીઓને, એ વ્રતના માધ્યમથી એને મુક્તિ મળે છે. એટલે કાત્યાયની દેવીનું વ્રત કર્યું, નિર્વસ્ત્ર વ્રત કરતા હતા. એટલે ભગવાને એમના વસ્ત્ર લઈ લીધા અને વસ્ત્ર હરણ કરીને સમજાવે છે કે જીવ દેહમાંથી કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સ્ય અને અભિમાનનો ત્યાગ કરવો. આ રૂપી કામરૂપી વસ્ત્ર છે, ક્રોધરૂપી વસ્ત્ર છે, એ ભગવાને લઈ લીધા છે. કારણ કે દીકરીઓએ શરણાગતિ લીધી છે અને જે જીવે શરણાગતિ સ્વીકારી હોય એના આવા વસ્ત્ર છે એ ભગવાન આવા બધાય વસ્ત્ર જૂટવી લે છે. એના દેહની અંદરમાં કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સ્ય, અભિમાન, ઈર્ષા પરમાત્મા કાંઈ રહેવા દેતો જ નથી. એટલે અહીંયા કાત્યાયની દેવીનું જે વ્રત થયું અને કાત્યાયની દેવીનું વ્રત કર્યા પછી આ ધીરે ધીરે કરતા ગોકુળની માલિપા ઉચ્ચપાત વધ્યો છે. જે ઉચ્ચપાત વધે છે અને એક એક કરતા ઉચ્ચપાત વધ્યો એટલે સૌ ગોવાળિયા ભેગા થયા અને ગોવાળીઓ આજે બધા ભેગા થયા છે. એટલે અહીંયા જે કથા છે એ ગોવર્ધન મહોત્સવની કથા છે. એટલે એ ગોવર્ધન મહોત્સવની આ દિવ્ય લીલાનું અહીંયા વર્ણન કરે છે. એટલે ગોવાળિયાઓ બધા ભેગા થયા છે. એટલે ભેગા થયા એટલે નક્કી કર્યું કે ભાઈ દર વખતે આપણે આપણા ગામમાં જેમ હવન કરીએ એમ આપણે હવન કરવો છે. આપણે દર વખતે જેમ ઇન્દ્ર મહારાજનો હવન કરીએ અને હવનથી ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય અને ઇન્દ્ર મહારાજ આપણને વરસાદ આપે અને એ વરસાદથી આ જંગલની માલિપા, આ વૃંદાવનની માલિપા, આ નદીઓ ભરપૂર રહે, વેલા વૃક્ષ ભરપૂર રહે, ખળ મજબૂત ભરપૂર રહે. એટલા માટે આપણે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ. એટલે બધા સાથે મળી મીટિંગ કરી, સાથે મળી મીટિંગ કરી કે ભાઈ યજ્ઞ ક્યારે કરવો. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે આ યજ્ઞ કરવાનો છે. એટલે આ જે વડીલો બધા બેસીને જે નક્કી કરતા હતા એવા સમયની અંદરમાં કનૈયો આવ્યો. કનૈયો આવીને કીધું કે ભાઈ નાને મોઢે મોટી વાત.
તમે શું કરો છો? તો કે ભાઈ ઇન્દ્ર મહારાજ આપણને વરસાદ આપે એટલે ઇન્દ્રને રીઝવવાને માટે થઈ અમે યજ્ઞ કરીએ છીએ. એટલે કનૈયાએ કીધું કે રીઝવો એનો વાંધો નથી, તમે યજ્ઞ કરો એનો પણ મને વાંધો નથી, પણ એક વાત કહું, આપણે રહીએ ક્યાં? તો કે આપણે રહીએ વૃંદાવનની અંદરમાં. વૃંદાવનની અંદરમાં આપણે રહીએ છીએ તો આપણી ગાયો ક્યાં ચરે? તો કે આપણા બધાની ગાયો ગોવર્ધનનાથજીના પર્વત ઉપર જાય અને ગોવર્ધન પર્વત ઉપર આપણી ગાયો ચરે છે. તો એમ કહે છે કે જો ગોવર્ધન પર્વત ઉપર આપણી ગાયો ચરતી હોય તો આપણે ઇન્દ્ર મહારાજનો હવન કરવાની જરૂર હું? એનો હવન કરીને ખોટે ખોટ સ્વાહા સ્વાહા કરું? જો આપણે જો કરવું જ હોય તો આપણે બધાએ સાથે મળી અને આપણે ગોવર્ધનનાથજીની પૂજા કરવી પડે. આપણે સાથે મળીને આપણે ગોવર્ધનનાથજીની પૂજા કરવી પડે. અને ગોવર્ધનનાથજીની પૂજાની માલિપા કોઈ જાતનો ખર્ચ નથી, હાવ ખર્ચ વગરનું છે. ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરો તો કદાચ ખર્ચો થાય, પણ ગોવર્ધનજી નાથજીનો આ જે પૂજા કરો તો કોઈ પણ પ્રકારના ખર્ચ કરવાની જરૂર નથી. એટલે કહ્યું કે ઈ કેમ? તો કે બીજું કાંઈ નહીં, તમારા ને મારા બધાયના ઘરની અંદરમાં ગોરસ હોય? તો કે હા હોય. આપણે બધાએ ગોરસના હાંડા ભરવાના, ગોરસ લેવાનું, આપણે બધાએ ગોરસ ભેગું કરવું. ગોરસ લઈ અને આપણે બધાએ ગોવર્ધનનાથજીની પાસે જવાનું. ગોવર્ધનનાથને ત્યાં જઈ ગોવર્ધનનાથજીને ચંદન અક્ષત કરવાના, ચાંદલો ચોખા કરવાના. જે કાંઈ પુષ્પ મળે એ જે કાંઈ ફૂલ મળ્યા હોય ફૂલ લેવા અને એ ફૂલથી ગોવર્ધનનાથજીને ફૂલ ચડાવવા. ગોવર્ધનનાથજીને ફૂલ ચડાવી દેવાના. અને બાકી જે આપણી પાસે ગોરસ છે આ ગોરસ લઈ લેવાનું અને ગોરસનો હાંડો તૈયાર કરી અને આપણે બધાએ વાજતે ગાજતે આજ ગોવર્ધનનાથજીની પ્રદક્ષિણા કરવાની છે. અને એ જે દૂધ છે એ દૂધ ફરતું રેડવાનું છે. એટલે આ રીતે આપણે ગોવર્ધન પૂજન કરવાનું છે. એટલે બીજી તરફથી અહીંયા જે યજ્ઞની વાત આવી કે આપણે દર વખતે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ. એટલે અહીંયા જે આ લોકોએ ગોવર્ધન પૂજન કરવાનું નક્કી કર્યું એટલે ઇન્દ્ર મહારાજને ગમ્યું નહીં કે દર વખતે આ લોકો મારો યજ્ઞ કરે છે અને આજ વખતે મારો યજ્ઞ ન કર્યો. આ કનૈયાના કહેવાથી, એ લાલાના કહેવાથી એણે મારો યજ્ઞ કર્યો નથી. લાલાના કહેવાથી એણે મારો યજ્ઞ ન કર્યો. એટલે એક તરફથી આજ વ્રજની માલિપા બધા બેઠા છે, ગોવર્ધન પૂજન કરવાનું નક્કી કર્યું અને ઇન્દ્ર મહારાજનો યજ્ઞ ન કરવો આવી નક્કી થયું. એટલે એવી નક્કી થયું જ્યારે એ નક્કી કર્યું એટલે નક્કી કરીને બધાએ ગોવર્ધન પૂજન કરવા માટે પોતપોતાના ગાડા તૈયાર કરી અને આજે બધાએ હાલી નીકળ્યા છે. ગાડા તૈયાર કરીને ગોવર્ધન પૂજન કરવાને માટે થઈને હાલી નીકળ્યા. એક તરફ જ્યાં ગોવર્ધન પૂજન હાલે છે, ઇન્દ્ર મહારાજને ખબર પડી, ઇન્દ્ર મહારાજને ખબર પડી છે કે અન્ય કોઈએ મારો હવન કર્યો નથી, મારો યજ્ઞ ન કર્યો. ઇન્દ્ર મહારાજને ખબર પડી, અહીંયા ગોવર્ધન પૂજન ચાલુ કર્યું. ઇન્દ્ર મહારાજને ખબર પડે છે અને જેવી ઇન્દ્ર મહારાજને ખબર પડી, ઇન્દ્ર મહારાજને ખબર પડે છે અને ખબર પડતાની સાથે આજ ઇન્દ્ર મહારાજે એવી બધી કૃપા કરી કે અહીંયા ઇન્દ્ર એટલે હાથે હાથ મેઘને એને ખાંગા કરી દીધા. 7 મેઘને જ્યાં ખાંગા કર્યા એટલે એટલો બધો વરસાદ વરસ્યો
કે ભગવાને નક્કી કરી લીધું એટલો બધો વરસાદ આપું કે ગોકુળિયું ગામ આજે વૃંદાવન મને ક્યાંય દેખાવું જોઈએ નહીં. અને અહીંયા જ્યાં વરસાદ ચાલુ થયો એટલે ભગવાને કીધું કે આપણે બધા એક કામ કરો, આપણે ગોવર્ધનનાથજીનું પૂજા કરી છે, ગોવર્ધનનાથજીની પૂજા કરી એટલે આપણે બધા હાલો આજે આપણે ગોવર્ધનની પૂજા કરી એટલે ગોવર્ધનનાથ આપણી રક્ષા કરશે, એટલે હાલો બધાય ભેગા થાવ. અને બધાય ભેગા થયા, ગોવર્ધનનાથજીની પાસે આવ્યા, હાથ જોડ્યા, પડદું જ કાઢ્યું, ગોવર્ધનનાથજીની પાસે આવ્યા, ગોવર્ધનનાથજીની પાસે આવી બધાએ હાથ જોડ્યા, ગોવર્ધનનાથજીની પાસે આવી બધાએ હાથ જોડ્યા છે. અને બધા લઈ આ જે મેઘ અને સાથે સાથે મેઘ જ્યાં વરસવાને લાગ્યો એ મેહોલિયો જ્યાં વરસે છે, ધર્મર ધર્મર મેહોલિયો વરસે, ધીરે ધીરે એ મેહોલિયો જ્યાં વરસવાને લાગ્યો છે. હોય તો ગાવ નાચે નાચે એની જલધારામાં ભીના જો બનિયામાં હૈયામાં સળવડાટ જાગે જાગે. મોર બની છનગાટ કરે મન, મોર બની છનગાટ કરે, મોર બની છનગાટ કરે, હોઠ તડા કાટે અને મેઘ તાંડવ થવાનું લાગ્યો છે. મેઘ તાંડવ જ્યાં થાય હે રોમ જો રોમ જો રોમ જો રોમ જો રોમ જો ઘરર ઘરર ગોવાળિયાઓ સાથે ઇન્દ્ર મહારાજને હાથ જોડ્યા અને ગોવર્ધનનાથજીને હાથ જોડ્યા છે. ઇન્દ્ર મહારાજને ક્રોધ ચડ્યો, હાથે હાથ મેઘ એણે ખાંગા કરી દીધા. હાથે હાથ મેઘ જ્યાં ખાંગા થઈ ગયા છે અને આજે હાંબેલાની ધારે આજે મેઘ વરસવાને માંડ્યો છે. હાંબેલાની ધારે મેઘ વરસે. नहीं सबारम क्या सबारम नंद कुमारम ने प्यारे मैं बलिहारी गोकुलियावो गिरधारी हाथ जोड़ी गौतमनाथजीने प्रार्थना करे मोर बनी धनघाट करे, मोर बनी धनघाट करे, मोर बनी धनघाट करे. हे मारुमन हे मारुमन मारुमन मोर बनी धनघाट करे, ए मारुमन मोर बनी धनघाट करे, मोर बनी धनघाट करे, मोर बनी धनघाट करे. सार 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 साधर कार 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 वार वार धर में करे हरि हर सुर नमर अमर सर मान हर सुर मन भरे नमर नमे मेरे खाते ना प्रवाल प्रवाल प्राण मेरी जान निकट घुमनु सब सवार नमे घाल नाम पद भरार भरार पद धोगार रंग भर सोनीर श्याम रमे मारो रंग भर सोनीर श्याम रमे मारो रंग भर सोनीर श्याम रमे मारो रंग भर सोनीर श्याम रमे. અને ઈ જે ગર્જના થઈ 7 દિવસ સુધી હાંબેલાની ધારે જે વરસાદ વરસ્યો છે, સાંબેલાની ધારે વરસાદ વરસ્યો અને ઇન્દ્ર મહારાજને એમ થયું કે હવે ગોકુળની માલિપા કોઈ રહ્યું નથી, વ્રજની માલિપા કોઈ રહ્યું નથી, વ્રજની માલિપા રહ્યું નથી. અને ત્યાં આ બધાએ ગોવર્ધનનાથજીને હાથ જોડ્યા, હાથ જોડી પ્રાર્થના કરી. હાથ જોડીને જ્યાં પ્રાર્થના કરે છે કે પ્રભુ કૃપા કરો, અમે ખરેખર સાચા મનથી તમારું પૂજન કર્યું. એટલે બધાએ ભેગા થયા. ભેગા થઈને કનાએ કીધું કે હાથ જોડો. બધાય ભેગા થઈને હાથ જોડ્યા. હાથ જોડી ગોવર્ધનનાથજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ,
જો ખરેખર સાચા હૃદયથી અમે તમારું પૂજન કર્યું હોય, એટલે બધાએ હાથ જોડી પ્રાર્થના કરી કે ખરેખર જો સાચા હૃદયથી તમારું પૂજન કર્યું હોય તો હે ગોવર્ધનનાથ, આ ગોકુળિયા ગામનું રક્ષણ, હે અમારા ગોપ ગોપીઓની રક્ષણ કરો. એટલે ભગવાને ગોવર્ધનને હાથ અડાડ્યો અને ગોવર્ધનને જે હાથ અડાડે છે, ગોવર્ધનને હાથ અડાડ્યો, ભગવાને કીધું કે ટેકો આપો. બધાએ ટેકો આપ્યો અને ટેકો આપીને ધીરે 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 કરતા ગોવર્ધનનાથ ઊંચા થયા. અને ઈ જ્યાં ગોવર્ધનનાથ ઊંચા થાય છે, ગોવર્ધનનાથ ઊંચા થયા. શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજધર કી જય. ગોવર્ધનનાથજીને જ્યાં ઊંચા કર્યા, ગોવર્ધનનાથ ઊંચા થયા એટલે ભગવાને પોતાની ટચલી આંગળી અડાડી. ભગવાને પોતાની ટચલી આંગળી અડાડી. હા, ટચલી આંગળી અડાડીને ગોવાળિયા જેટલા હતા ને એટલા ભગવાને કીધું, ટચલી આંગળી અડાડી ભગવાને કીધું કે ભાઈ બધાય ટેકો આપજો. એટલે ગોવાળિયા બધા ભેગા થઈ અને ભેગા થઈને ગોવાળિયા બધાય ટેકો આપ્યો. ગોવાળિયા બધાય ટેકો આપ્યો. બધાય ગોવાળિયાએ ટેકો આપ્યો. ગોવર્ધન ઊંચો થઈ ગયો અને એ ગોવર્ધન જ્યાં ઊંચા થયા એટલે કીધું ભાઈ બધાય ટેકો આપો. બધાએ લાકડીનો ટેકો આપ્યો. લાકડીનો ટેકો આપીને ઊંચા કર્યા. લાકડીનો ટેકો ભરાવીને જ્યાં ઊંચા કર્યા છે અને એ જે ઊંચા થયા એટલે બધાયના ગોવાળિયાના મનમાં વેમ થયો, હરખે હરખો લાકડીનો ટેકો આપજો. બધાએ હરખે હરખો ટેકો આપ્યો. એટલે ભગવાને કીધું કે હરખો ટેકો રાખો. હું કહ્યું નો એક આંગળીએ ઉભોસ. હવે મારે મારો હાથ બદલાવો. અને જેવો ભગવાને હાથ નીચો કર્યો અને હાથ જેવો ભગવાને નીચો કર્યો ને, ત્યાં તો ગોવર્ધનનાથ ધીરે 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 કરતા ગોવર્ધનનાથ બેસવા માંડ્યા અને ગોવાળીઓ બધા રાડ્યો દેવા માંડ્યા. હે કનૈયા કનૈયા કનૈયા, હે ગોવાળિયા ગોવાળિયા ગોવાળિયા, હે કનૈયા ટેકો આપ ટેકો આપ ટેકો આપ. અને તા તો બધા ભેગા થયા. ભેગા થઈ એટલે ભગવાને કીધું નાના તમે હું થાક્યો ઘડીક વાર પૂરતો. તો કે ના, તું તારો હાથ ઊંચો કર, તારે આ ટચલી આંગળી રાખી દે. એટલે વાલાએ ટચલી આંગળી રાખી અને ટચલી આંગળી રાખીને પરમાત્માએ ગોવર્ધનને તારે છે ટચલી આંગળીએ. ગોવર્ધનનાથ કી જય. ટસલી આંગળી પર ગોવર્ધન ધાર્યો. ગોવર્ધન ધારી પરમાત્મા બન્યા અને ગોવર્ધન ધાર્યો છે પરમાત્માએ. એક એક કરતા એક એક લીલા પરમાત્માની ઉત્તમ બતાવવામાં આવી. ત્યારે સૌ સાથે મળી બેસી જાઓ બધા. આમ આ સુધી આવતા રહી, ઓસરી પર ચડી જાવ, પ્રોબ્લેમ નથી મને. બસ હા, બેસી જાઓ બધા. પ્રેમથી પ્રાર્થના કરી કે પ્રભુ આજ છાયા પરિવારને આંગણે તમે જે પધાર્યા છો, છાયા પરિવારને આંગણે આવી આજ મારા પૂર્વજોનો ઉદ્ધાર કરજો. આ યજ્ઞની અંદરમાં આવનાર ભાગ લેનાર દરેકનું પ્રભુ કલ્યાણ થાય એવી હે ગોવર્ધનનાથ તમે મારા ઉપર કૃપા કરજો. એટલે જેટલા હતા એ બધા સૌ સાથે મળી અને ગોવર્ધનનાથજીને વિનવે છે. ગિરિરાજ પ્રેમથી પધારજો રે લોલ, 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 ગિરિરાજ ગિરિરાજ પ્રેમથી પધારજો રે લોલ, ગિરિરાજ
પધાર જોર લો ભાવે જામો ભગવાન મારા વાલા હે ભાવે જમો ને ભગવાન મારા વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો સબરીનો મન ખો સુધાર્યો રે લો હે વાલે સબરે નો મન તો સુધાર્યો રે લો લાએ ખાધા છે બોર મારા વાલા હે ગાથા છે ગોર મારવાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો નાની સેવકની ઝૂંપડી રે 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 લો વામન નાથા તો વિરાટ મારા વાલા વામન નાથા સો વિરાટ મારવાલા હે ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો આબ છાસ ને રૂડા રોટલા રે લો હે રાત છાસ ને રૂડા રોટલા લો આબ છાસ ને રૂડા રોટલા રે લો હે રાત છાસ ને રૂડા રોટલા લો ભાવે જામો ને ભગવાન મારા વાલા ભાવે નમો ને ભગવાન મારવાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ઉપવાસ કરીને મંગલ કરો રે લોલ ઉપવાસ કરીને મંગળ કરો રે લો મારા તારો ત્રિવિધના તાપ મારા વાલા તારો દેવી જના તાપ મારવાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો હે વાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ભાવે જમો ને ગિરિરાજ મારા વાલા ભાવે નમો ગિરિરાજ મારવાલા ગિરિરાજ પ્રેમથી પધાર જોરે લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ગિરિરાજ પ્રેમથી પધાર જોરે લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો ગિરિરાજ પ્રેમથી પધાર જોર લો બોલો ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય પરમાત્માને ત્યાર પછી પરમાત્માની જે લીલાઓનું વર્ણન કર્યું છે એક એક કરતા એક લીલા પરમાત્માની ઉત્તમ બતાવી ગોવર્ધન લીલાનું વર્ણન કર્યા પછી આજે રાસલીલા અને એ રાસલીલાની એક કરતા એક લીલાઓ ઉત્તમ પણ એ બધી કથા આવતીકાલ સવારે રાસલીલા બધી સવારે અને રાસલીલા કરી ભગવાનને જલ્દી જલ્દી મોટા કરશું અત્યારે જેમ શાંતિથી બેઠા છો ને અત્યારે કથાને આપણે વિરામ આપી આરતી પૂજા પ્રદક્ષિણા બરાબર અને પછી કાલની જેમ આ બધું પતી જાય પછી આપણે પાછો રાસ રેડી એટલે પણ હાવ શાંતિથી તો એક વખત બધાય જોરથી જય જયકાર બોલીએ છે કૃષ્ણ કનૈયા
હવે આ 56 ભોગ જે ધૈર્યો છે એટલે પૂજા થઈ જાય ત્યાં સુધી ભલે રહ્યો, પછી એકાદા મોટા ટોપિયામાં કાઢી અને જેટલા આવ્યા છો બધા દરેકને અમારી ખાસ વિનંતી કે 56 ભોગ લગાવ્યો છે, 56 ભોગનો પ્રસાદ લઈ આરતી લઈ અને પછી જ બધાય છૂટા પડજો, ત્યાં સુધી ઘડીક વાર બધાય બેસજો. ચાલો પૂજા કરવા માટે થઈ અને છેડાછેડીનું જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય, આરતી પિતૃ મા બાપની થાય, આરતી પિતૃ મા બાપની થાય, દીવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે પુષ્પનહાર, પ્રભુ અમે લાવ્યા છે પુષ્પોના હાર, વાલા તમે ફેરો તો આનંદ થાય, વાલા તમે ફેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છે ભોજન થાળ, 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 વાલા તમે વાલા તમે જમો તો પ્રસાદ થાય, જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ છાયા પરિવારમાં થાય, પ્રભુ એને આશીષ દેતા ગયો, પ્રભુ એને આશીષ દેતા જાઓ, દીવડા જગમગ જગમગ થાય, 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 દીવડા જગમગ જગમગ થાય. હરાર્તિક્યમ સમર્પયામિ યાની કાની જપાપાની જન્માંતરઘૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. હાથેથી ભગવાનને આરતી આપી દો, પછી તમે બધા આરતી લઈ લેજો. ગિરિરાજજીને આરતી આપી દો, પછી તમે બધા આરતી લઈ લેજો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ મહા. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દ્વારિકાનો નાથ ભજો વાસુદેવાય દ્વારકાનો નાથ ભજો વાસુદેવાય અરે દ્વારિકાનો નાથ ભજો વાસુદેવાય દ્વારિકાનો નાથ ભજો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવ ભજે ના પિતૃ તરી જાય વાસુદેવ ભજે ના પિતૃ તરી જાય વાસુદેવ ભજે ના પિતૃ તરી જાય વાસુદેવ ભજ તારા પિતૃ તરી જાય હે વાસુદેવ ભજે મારા પિતૃ તરી જાય વાસુદેવ ભજે ના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે હરિ બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ નામ જો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ 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 વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ બોલો ભાગવત ભગવાન કી જય गिरिराज धरण की जय चामुंडा मात की जय सुरापुरा दादानी जय पितृ माँ बापनी जय नमः पार्वती पतये हर हर महादेव।